નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચાર કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને મિત્રો તમને દિવસભરના કામના સમાચારો અમારા યુટ્યુબ ચેનલ થકી મળતા રહે। તો મિત્રો આજના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો SRR યોજના હેઠળ રાહત દરેથી મગફળી, દિવેલા, સોયાબીન અને તલના બિયારણો મળશે। મિત્રો ખેડૂતોને વિવિધ પાકોનું ગુણવત્તાયુક્ત બિયારણ મળી રહે અને વધુ ઉત્પાદન આપતી મિત્રો નવી જાતનો વ્યાપ વધે અને ઉત્પાદનમાં વધારો થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સીડ રિપ્લેસમેન્ટ રેટ SRR માં વધારો કરવા અંગેની યોજનાને અંતર્ગત મિત્રો વિવિધ ખેતી પાકોને વધુ ઉત્પાદન આપતી 15 વર્ષથી ઓછી ઉંમરની જાતોના ફક્ત સર્ટિફાઈડ જાતોના બિયારણનું વિતરણ સહાય દરે કરાશે। આ યોજના અંતર્ગત ખેડૂતોને સબસિડીની રકમ બાદ કર્યા પછીની કિંમતે મગફળી, દિવેલા, સોયાબીન અને તલનું બિયારણ ઉપલબ્ધ થશે। બિયારણની કિંમતના 50% પ્રતિ કિલોગ્રામના દરે આ મુજબના બિયારણો મળશે। મિત્રો ખેડૂતો આ સબસિડીનો લાભ લેવા માટે ખેડૂતો પોતાની નજીકના ગુજરાત રાજ્ય બીજ નિગમ કે મિત્રો નેશનલ સીડ કોર્પોરેશનના અધિકૃત ડીલર પાસેથી સહાય દરે બિયારણ મેળવી શકશે। ત્યાર પછીના સમાચારો મિત્રો પ્રાકૃતિક ખેતી માટે ખેડૂતોને 26,000 રૂપિયા આપવા જોઈએ। મિત્રો આ વર્ષે પાક રોપવા માટે ખેડૂતોને માત્ર રૂપિયા 10,000 અને 500 પ્રતિ એકર આપવાના સહકારી મંડળીઓને ભાજપ સરકારના આદેશને ખેડૂત વિરોધી પગલું ગણાવતા મિત્રો રાજ્યના કોંગ્રેસના વરિષ્ઠ પ્રવક્તા ધનંજયસિંહ ઠાકોરે કહ્યું કે 3 મહિનાની અંદર ભાજપનો ખેડૂત મંત્રી પૂર્ણ હોવાનો રવેશ બની જશે। ભાજપ સરકાર ખેડૂતોને મદદ કરવા માંગતી નથી તે મિત્રો સ્પષ્ટ છે। કોંગ્રેસની સરકાર વખતે ખેડૂતોને પાકની રોપણી વખતે કેન્દ્રીય સહકારી બેંક મારફત કૃષિ કાર્ય માટે રૂપિયા 20,000 પ્રતિ એકર રોકડ અને ખાતર અને બિયારણ માટે રૂપિયા 6,000 રૂપિયાની વધારાની રકમ આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે તે ઘટાડીને માત્ર 10,000 અને 500 પ્રતિ એકર આપવા આદેશ કર્યો હતો। કોંગ્રેસ પાર્ટી ભાજપ સરકાર પાસે માંગ કરે છે કે તેઓ મિત્રો આ આદેશ પાછો ખેંચે અને ખેડૂતોને પહેલાની જેમ 26,000 રૂપિયા પ્રતિ એકર આપવામાં આવે। ત્યાર પછીના સમાચારો મિત્રો તમામ ખેડૂતોના ખાતામાં આવશે 17મો હપ્તો આ તારીખે। લાભાર્થી ખેડૂત મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ નાણાં મિત્રો ટૂંક જ સમયમાં જાહેર થવા જઈ રહ્યા છે। અહેવાલો અનુસાર મિત્રો PM કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભા ચૂંટણીના પરિણામોની ઘોષણા પછી રિલીઝ થવાની સંભાવના છે। વડાપ્રધાને મિત્રો 28 ફેબ્રુઆરી 2024ના રોજ મહારાષ્ટ્રના મિત્રો યત્વલ માલની તેમની મુલાકાત દરમિયાન 9 કરોડથી વધુ ખેડૂતોને 21,000 કરોડ રૂપિયાથી વધુની PM કિસાન યોજનાનો 16મો હપ્તો જાહેર કર્યો હતો। તો મિત્રો 15મો હપ્તો 15 નવેમ્બર 2023ના રોજ મોદી સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો હતો। તો હવે મિત્રો તમને જણાવી દઈએ કે PM કિસાન યોજનાનો 17મો હપ્તો ક્યારે આવશે। તો મિત્રો PM કિસાન યોજનાનો 17મો હપ્તો 4 જૂને લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ આવવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। ત્યાર પછીના સમાચારો મિત્રો ખેડૂતોને મળશે 8,000 રૂપિયાનો હપ્તો। મિત્રો રાજસ્થાન સરકારે ખેડૂતોને બજેટમાં રાહત આપી હતી। ભજનલાલ સરકારે બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે મિત્રો 6,000 રૂપિયાને બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે। જો કે મિત્રો કેન્દ્ર સરકારે કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજનાની રકમ વધારવાની કેન્દ્ર સરકારની કોઈ યોજના નથી। રાજ્ય સરકારે મિત્રો વધારાના 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે। ગુજરાતમાં પણ મિત્રો આવી જાહેરાત થવી જોઈએ, કારણ કે મિત્રો રાજસ્થાનની અંદર પણ ભાજપની સરકાર છે। ત્યાં મિત્રો ખેડૂતોને 6,000 રૂપિયાની બદલે PM કિસાન યોજના હેઠળ 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળે છે। તો હવે મિત્રો ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે। ગુજરાતમાં પણ ખેડૂતોને ભાજપની સરકાર દ્વારા 6,000 રૂપિયાની બદલે 8,000 રૂપિયા સુધીનો હપ્તો મળવો જોઈએ।
ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને મોબાઈલ લેવા માટે 6,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો મોબાઈલ લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય તો ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોને 6,000 રૂપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવે છે. સ્માર્ટફોન સહાય યોજના અંતર્ગત રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય મોબાઈલ લેવા માટે આપવામાં આવે છે. મોબાઈલ મિત્રો લઈ લીધો હોય અથવા તો લેવાનો હોય, બંને કેસમાં આ સહાય મળવાપાત્ર થશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરી સબમિટ કરવાનું રહેશે. થોડાક જ દિવસમાં તમે કરેલી અરજી જ્યારે પણ મિત્રો એપ્રુવલ થશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર પર રૂપિયા 6,000 રૂપિયા સુધીની સહાય જમા કરવામાં આવશે. જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમે ખેડૂત ખાતેદાર હોવા જોઈએ. ઘરના મિત્રો દરેક સભ્યને આ સહાય મળવાપાત્ર થશે. જો કોઈ ખેડૂત મિત્રો 13,000 રૂપિયાની કિંમતનો સ્માર્ટફોન ખરીદે છે તો તેમને મિત્રો ખરીદ કિંમતના 40% એટલે કે મિત્રો 2 માંથી જે પણ ઓછું હોય અથવા તો મિત્રો 5,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. તેમજ મિત્રો તમે જો 15,000 રૂપિયા સુધીનો સ્માર્ટફોન લેવા માંગતા હોય તો તમને મિત્રો 6,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો મિત્રો, અહીંયાથી મળશે 10,000 રૂપિયા સુધીનો લાભ. ગુજરાતના દરેક ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર. હવેથી મિત્રો જનધન યોજનામાં ખેડૂતોને અને મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા સુધીનો બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે. જ્યારે મિત્રો આ 10,000 રૂપિયા સુધીની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે મિત્રો પહેલા આ યોજના હેઠળ 5,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવતી હતી. હવે તેને વધારીને 10,000 રૂપિયા સુધીની સહાય મળવા પાત્ર થશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ઘઉંની આયાતને મંજૂરી મળે તેવી શક્યતા. આ સિઝનમાં રેકોર્ડ ઉપજ હોવા છતાં ઘઉંના ભાવ વધી રહ્યા છે. તેમનું કારણ કેટલાક રાજ્યોમાં ઓછું ઉત્પાદન છે, જેમનો અર્થ મિત્રો એમ છે કે કેન્દ્ર સરકાર તેની ખરીદના લક્ષ્યાંકને પૂરો નહીં કરી શકે, જેથી મિત્રો ઘઉંની આયાત પરનો પ્રતિબંધ હટાવવામાં આવશે અથવા તો મિત્રો હજુ પણ વધશે. ફેબ્રુઆરીમાં કૃષિ મંત્રાલયે કહ્યું હતું કે તેમને મિત્રો 2024માં 112 મિલિયન ટન મિત્રો ઉત્પાદનની અપેક્ષા છે, જે મિત્રો એક રેકોર્ડ છે. પાછલા 2 વર્ષમાં ઘઉંના ઉત્પાદનમાં ઘટાડો થયો છે. ત્યાર પછીના સમાચારો, શાળાએ જતા બાળકોને લઈને મોટો નિર્ણય. રાજકોટ અગ્નિકાંડ બાદ મિત્રો જાગેલા શિક્ષણ વિભાગ દ્વારા મિત્રો શાળાએ જતા બાળકોની સેફટીને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને વાલીઓને સૂચના આપી છે કે જો મિત્રો રિક્ષા અને વાનમાં વધુ બાળકો બેસાડવામાં આવે તો મિત્રો પોલીસ અને આરટીઓને જાણ કરો. ઉલ્લેખનીય છે કે સ્કૂલ વાન અને રિક્ષામાં ઘેટા બકરાની જેમ માફક બાળકો ભરેલા હોય છે. ત્યારે હવે મિત્રો મોડે શિક્ષણ વિભાગનું એ મિત્રો તરફ ધ્યાન ગયું છે. ત્યાર પછીના સમાચારો, આ જિલ્લાઓમાં આવશે મિત્રો ધૂળનું તોફાન. હજુ તો મિત્રો ગરમીમાં માંડ ઘટાડો થયો છે, ત્યાં મિત્રો રાજ્યના અમુક જિલ્લાઓ પર નવી આફત તોળાઈ રહી છે. હવામાન વિભાગે કે મિત્રો આગામી 3 દિવસ બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર અને કચ્છમાં ડ્રાય સ્ટોર્મ એટલે કે ધૂળના તોફાનની આગાહી કરી છે. ધૂળના આ તોફાનની ગતિ 30 કિમી પ્રતિ કલાકની રહેશે. ધૂળની આંધીના પગલે વિઝિબિલિટીમાં ઘટાડો થશે. આ સિવાય મિત્રો હવામાન વિભાગે મે કરતા જૂનમાં વધારે ગરમીની આગાહી કરી અને ચિંતા વધારી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, સુરતની 12 હોસ્પિટલ સીલ. રાજકોટમાં થયેલા અગ્નિકાંડ બાદ જાણે કે તમામ શહેરોમાં તંત્રને સદબુદ્ધિ આવી છે. સુરત શહેરમાં છેલ્લા 2 દિવસમાં તંત્ર દ્વારા 12 હોસ્પિટલોને સીલ કરવામાં આવી છે. સુરતના ફાયર વિભાગ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક નોટિસ બાદ પણ હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા નહોતી કરાય તેવી વાત પણ સામે આવી છે. જે મિત્રો વોર્ડમાં દર્દીઓ દાખલ હોય તેમને મિત્રો છોડીને બાકીના બધા વોર્ડ સીલ કરવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પેકેજ ફૂડ ખાનારા થઈ જાવ સાવધાન. પેકેજ ફૂડ ખાનારા આ સમાચાર વાંચી લો. મિત્રો અલ્ટ્રા પ્રોસેસિંગ ફૂડમાં ખાંડ અને મીઠું વધારે હોય છે, તેથી મિત્રો તે સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે. ICMR અને NIની નિષ્ણાત સમિતિએ પેકેડ ફૂડ અને મિત્રો બેવરેજીસમાં ખાંડનું પ્રમાણ નક્કી કરવા કહ્યું છે. કહ્યું કે વધારે ખાંડ, ફેડ અને મીઠું ધરાવતા ખોરાક ટાળવો જોઈએ. તેમને મિત્રો દરરોજ ખાવાથી ડાયાબિટીસ, હાઇપરટેન્શન
હાઇપરટેન્શન, હૃદય રોગ જેવી ગંભીર બીમારીઓ થઈ શકે છે. તેથી મિત્રો વધુ તળેલા ફૂડને ખાવાનું ટાળવું જોઈએ. ત્યાર પછીના સમાચારો મિત્રો, ઓનલાઈન મગાવ્યો આઈફોન તો નીકળ્યો સાબુ. આજકાલ મિત્રો છેતરપિંડીના ભોગ લોકો બહુ જ બનતા હોય છે. ભરૂચના એક શખ્સે એમેઝોનમાંથી ઓર્ડર કર્યો હતો આઈફોન અને બોક્સ ખોલતા જ તેમાંથી મિત્રો નીકળ્યો સાબુ. જંબુસરના યુવાનને મિત્રો ઓનલાઈન આઈફોન ખરીદવો મોંઘો પડ્યો. યુવકે મિત્રો એમેઝોન ઉપરથી આઈફોન બુક કરાવ્યો હતો. ઘણીવાર મિત્રો સસ્તી બુદ્ધિના લોભમાં છેતરપિંડીનો ભોગ બનતા હોય છે. પાર્સલ ખોલતા જ યુવકને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. સમગ્ર મામલે યુવકે મિત્રો ફરિયાદ નોંધાવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, કોંગ્રેસ સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી જાહેરાત. મિત્રો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું કે મિત્રો દેશની સામે બે સૌથી મોટા મુદ્દા બેરોજગારી અને મોંઘવારી છે. પરંતુ મિત્રો ક્યાંક કોઈ પણ સુનાવણી થઈ રહી નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે જો મિત્રો નરેન્દ્ર મોદી મોટા ઉદ્યોગપતિની લોન માફ કરી શકે છે તો મિત્રો કોંગ્રેસ પાર્ટી ફરીથી ખેડૂતોની લોન માફ કરીને બતાવશે. એટલે કે મિત્રો મોદી સરકારે 20 લઈને 25 લોકોને જેટલા મિત્રો પૈસા આપ્યા છે તેટલા અમે મિત્રો ભારતના કરોડો લોકોને આપીશું. તેમજ મિત્રો જો આવનાર સમયમાં રાજ્યમાં મિત્રો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોની મિત્રો 100% લોન માફ કરીશું તેવી મિત્રો કોંગ્રેસ પાર્ટી દ્વારા ગેરંટી આપવામાં આવી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોના વળતર ચૂકવવા કોર્ટનો મોટો આદેશ. બનાસકાંઠા જિલ્લાના 8762 ખેડૂતોને નુકસાનનો 11 કરોડ વળતર ચૂકવવા ગ્રાહક કોર્ટે યુનિવર્સલ શેમ્પો જનરલ ઇન્સ્યોરન્સ વીમા કંપનીને આદેશ કર્યો છે. વર્ષ મિત્રો 2018ના દુષ્કાળમાં થયેલા મિત્રો ખેતીના નુકસાન પેટે વળતર ન ચૂકવાતા વીમા કંપની સામે બનાસકાંઠાની 66 ખેડૂત મંડળીઓ ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી અને મિત્રો ગ્રાહક સુરક્ષા કોર્ટે 9% સાદા વ્યાજ સાથે નુકસાનનું વળતર 60 જ દિવસમાં ચૂકવી આપવા આદેશ કર્યો છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, પશુપાલકોને મળશે 10 લાખ રૂપિયા સુધીની લોન. જો તમારી પાસે મિત્રો 5 થી તે વધારે પશુ છે તો તમે મિત્રો આ પશુપાલન લોન યોજના 2024 નો લાભ લઈ શકો છો. આ યોજના હેઠળ અરજદારને સરકાર દ્વારા 10 લાખ રૂપિયા સુધીની લોન બેંકમાંથી આપવામાં આવે છે. આ લોનની રકમ મિત્રો સીધી જ અરજદારોના બેંક ખાતામાં મોકલવામાં આવશે. તમે મિત્રો આ રકમનો ઉપયોગ તમારો પોતાનો પશુપાલન વ્યવસાય શરૂ કરવા માટે કરી શકો છો. મિત્રો તમામ વર્ગના લોકો આ પશુપાલન લોન યોજના માટે અરજી કરી શકે છે અને તેમનો લાભ માત્ર મિત્રો એવા લોકોને જ આપવામાં આવશે મિત્રો જેમની પાસે 5 થી કે તેથી વધુ પશુઓ ઉપલબ્ધ છે. આ યોજના દ્વારા લોકોને પશુપાલન શરૂ કરવા માટે 10 લાખ રૂપિયા સુધીની લોન બેંક દ્વારા 5% વ્યાજ દરે આપવામાં આવે છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ખેડૂતોને આ યોજનામાં પૈસા ડબલ. સરકાર દ્વારા ખેડૂતો માટે કિસાન વિકાસ પત્ર યોજના શરૂ કરવામાં આવી છે. ખેડૂતોએ મિત્રો આ યોજનામાં રોકાણ કરવાનું છે. આમાં મિત્રો ખેડૂતોને માત્ર ખાતરીપૂર્વકનું જ વળતર જ નહીં પરંતુ મિત્રો બમણા પૈસા પણ મળશે. આ યોજના હેઠળ ખેડૂતોને રોકાણ પર 7.5% વ્યાજ મળશે. આવી સ્થિતિમાં ખેડૂતોના પૈસા જે મિત્રો 120 મહિનામાં ડબલ થઈ જતા હતા તે હવે મિત્રો 115 મહિનામાં ડબલ થઈ જશે. આ યોજનામાં લઘુત્તમ મિત્રો 1000 રૂપિયા સુધીનું રોકાણ કરવું પડશે. જો મિત્રો તમે આ યોજનામાં લાભ લેવા માંગતા હોય તો તમે મિત્રો આ યોજનાનો ફોર્મ પોસ્ટ ઓફિસમાં જઈને ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો મિત્રો, નમો દીદી ડ્રોન યોજના હેઠળ 15,000 રૂપિયા સુધીની સહાય. કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. મિત્રો મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સરકારે બીજી યોજના પણ શરૂ કરી હતી. તેમનું નામ છે મિત્રો નમો ડ્રોન દીદી યોજના, જેના હેઠળ સરકાર મહિલાઓને 15,000 રૂપિયા આપી રહી છે. ઉપરાંત મિત્રો મહિલાઓને તાલીમ પણ આપવામાં આવી રહી છે. મહિલાઓને પ્રોત્સાહન આપવા માટે
સરકારે આવી યોજનાઓ શરૂ કરી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2023માં નમો ડ્રોન દીદી યોજના શરૂ કરી હતી. ડ્રોન દ્વારા કૃષિ ક્ષેત્રે પણ મહિલાઓ સશક્ત બની રહી છે. આ સાથે તેમને નવી ટેકનોલોજી સાથે ખેતી કરવાની તક પણ મળી રહી છે. ત્યાર પછીના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો સ્માર્ટ મીટરના વિરોધમાં સુરતની મહિલાઓ બની રણચંડી. સ્માર્ટ મીટરનો વિરોધ મિત્રો સતત વધી રહ્યો છે. સુરતના પૂણા વિસ્તારની મહિલાઓ સ્માર્ટ મીટરના વિરોધમાં રણચંડી બની છે. પૂણાની રણુજાધામ સોસાયટીની મહિલાઓએ સ્માર્ટ મીટર લાગે તે પહેલા જ વિરોધ કર્યો છે. મહિલાઓએ કહ્યું કે પહેલા વડાપ્રધાન મોદીના ઘરે સ્માર્ટ મીટર લગાવો, પછી મિત્રો અમારા ઘરે આવજો. અનેક સોસાયટીઓમાં સ્માર્ટ મીટર માટે આવવું નહીં તેવા મિત્રો બેનરો લગાવવામાં આવ્યા છે. આ વિશે મિત્રો તમારું શું કહેવું છે? ત્યાર પછીના સમાચારો મિત્રો, આંદોલનનો 100મો દિવસ અને 40,000 ખેડૂતો થઈ શકે છે એકઠા. શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનનો આજે 100મો દિવસ રહેલો છે. મિત્રો આજે ખેડૂતોને આંદોલન કરતા મિત્રો 100 દિવસ પૂરા થયા છે. આવી સ્થિતિમાં હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ અને રાજસ્થાનથી ખેડૂતો શંભુ સરહદે પહોંચી રહ્યા છે. અહીં મિત્રો 40,000 ખેડૂતો એકઠા થવાની સંભાવના છે. દિલ્હી તરફની કૂચ અટક્યા બાદ પ્રદર્શનકારીઓ શંભુ અને ખનોરી બોર્ડર પર હાજર રહ્યા છે. ખેડૂતો મિત્રો MSP, પાક વીમા, દેવમભી સહિતની વિવિધ માંગણીઓને લઈને હડતાલ પર રહેલા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, ગરમીમાં સાચવેતી રાખવા CMની અપીલ. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરીને લોકોને ગરમીમાં સાચવેતી રાખવાની અપીલ કરી છે. તેમણે મિત્રો ટ્વીટમાં લખ્યું છે કે આપ સૌને મિત્રો મારો ખાસ અનુરોધ છે કે તડકામાં ઘરની બહાર નીકળવાનું ટાળીએ. અનિવાર્ય હોય તો જ નીકળીએ. પાણી અને પ્રવાહી વધુ પ્રમાણમાં લઈએ અને મિત્રો ડિહાઇડ્રેશનથી બચીએ. સાચવેતી એ જ મિત્રો સલામતી છે. એવા મિત્રો અભિગમ સાથે આપણે આ પરિસ્થિતિનો સામનો કરવાનો છે. સૌ લોકો સાચવેતી, સલામતી અને મિત્રો સતર્કતા રાખવી જરૂરી છે. ત્યાર પછીના સમાચારો, રાજકોટ વાસીઓ માટે આવ્યા કામના સમાચાર. રાજકોટના હીરાસરથી કામના સમાચાર આવ્યા છે. રાજકોટ મિત્રો ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી અહેવાલ છે કે બેંગ્લોર જતી દૈનિક ફ્લાઇટ ઓછી કરવામાં આવી છે. તો મિત્રો દિલ્હીની ફ્લાઇટ વધારવા પ્રપોઝલ અપાયું છે. ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હીની આ નવી ફ્લાઇટ શરૂ કરવા પરવાનગી માંગી છે. હાલ તો મિત્રો સમર સ્પેશિયલમાં 9 ફ્લાઇટ સાથે કુલ 12 ફ્લાઇટ રાજકોટ વાસીઓ માટે ઉડાન ભરી રહી છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, હવે અમદાવાદમાં પણ સ્માર્ટ મીટરનો મોટો વિરોધ. ગુજરાતમાં ઠેર ઠેર સ્માર્ટ મીટરનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે હવે અમદાવાદમાંથી પણ વિરોધના સૂર સામે આવ્યા છે. અમદાવાદના નરોડા વિસ્તારમાં 8 સોસાયટીના રહીશો રસ્તા ઉપર ઉતર્યા છે અને સ્માર્ટ મીટર સામે વિરોધ નોંધાવ્યો છે. રહીશોએ સ્માર્ટ મીટર દૂર કરીને જૂના મીટર લગાવવાની માંગ કરી છે. સાથે જ મિત્રો એવો આરોપ પણ લગાવ્યો છે કે તેમની જાણ બહાર સ્માર્ટ મીટર લગાવી દેવામાં આવ્યા છે. ત્યાર પછીના સમાચારો મિત્રો, આ યોજના હેઠળ ખેડૂતોને દર મહિને મળશે 3,000 રૂપિયા સુધીની સહાય. જો તમે પણ મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ શકે છે. કારણ કે PM કિસાન સન્માન નિધિ સાથે જોડાયેલા ખેડૂતોને પણ એક શાનદાર યોજનાનો લાભ મળે છે, જેમનું નામ છે મિત્રો PM કિસાન માનધન યોજના. જ્યારે મિત્રો તેની એપ્લિકેશન ખૂબ જ સરળ છે. તેમજ મિત્રો જીવનમાં આવા તબક્કે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન મળે છે. જ્યારે તમને પૈસાની સૌથી વધુ જરૂર હોય છે ત્યારે મિત્રો માનધન યોજનામાં જોડાવા માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો રાખવામાં આવી છે. તમને મિત્રો જણાવી દઈએ કે કિસાન માનધન યોજનામાં જોડાવા માટે તમારે 55 થી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. એટલે કે મિત્રો તમે આ યોજનામાં ફોર્મ ભરવા માંગો છો તો તમારે મિત્રો એક નાનકડું મહિને યોગદાન દેવાનું રહેશે મિત્રો, જેમાં તમે 55 રૂપિયાથી લઈ 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જો તમે 18 વર્ષના છો તો તમારે દર મહિને 55 રૂપિયાનું રોકાણ કરવું પડશે. જેની ઉંમર 40 વર્ષની આસપાસ છે તેઓએ મિત્રો દર મહિને 200 રૂપિયાનું રોકાણ કરવું પડશે. તે પછી જ્યારે તમે 60 વર્ષના થશો ત્યારે તમને દર મહિને 3,000 રૂપિયા સુધીનું પેન્શન ખાતામાં આવશે. આ યોજના ફક્ત નાના અને સીમાંત ખેડૂતો માટે શરૂ કરવામાં આવી હતી. તેથી મિત્રો વધુ જમીન ધરાવતા ખેડૂતો તેમનો લાભ લઈ શકતા નથી.
ત્યાર પછીના સમાચારો માવઠાના કારણે ઘાસચારાના ભાવમાં થયો વધારો. મિત્રો માવઠાના કારણે ઉનાળુ પાકને તો પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે. મિત્રો માવઠાને કારણે ઊભો પાક પલળી ગયો અને માવઠાના કારણે ઘાસચારો પલળી ગયો અને ભારે પવનને કારણે ઘાસચારાનો પાક પણ ઢળી પડ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઘાસચારાનું વાવેતર પણ ઓછું હતું. ચેકડેમ અને કૂવામાં પાણીના હોવાને કારણે ઘાસચારાનું વાવેતર ઓછું થયું હતું અને અચાનક મિત્રો માવઠું વરસ્યું જેને કારણે ઘાસચારો પલળી ગયો હતો. આ મિત્રો પડ્યા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ હતી. ત્યારે હવે ઘાસચારાના ભાવમાં વધારો આવતા પશુપાલકો ચિંતિત બન્યા છે.